પ્રદીપભાઈ, સૌથી પહેલાં આપને પૂછવું છે, બાળકોમાં ખાસ કરીને ડિપ્રેશન અત્યારના સમયમાં હવે વધુ જોવા મળી રહ્યું છે, તેના મુખ્ય કારણો કયા હોઈ શકે છે? બાળકોમાં ડિપ્રેશન આજકાલ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. એના મુખ્ય કારણો જોવા જઈએ તો સ્ક્રીન ટાઈમનો વધારે પડતો ઉપયોગ, મોબાઈલનો વધારે પડતો ઉપયોગ થાય છે. પછી એના કરતાં વધારે અગત્યનું કારણ છે ઘરમાં જે ડોમેસ્ટિક ઝઘડાઓ વધતા જાય છે, પેરેન્ટ્સના ઝઘડાઓ વધતા હોય છે. એને કારણે બાળકના મગજ ઉપર એની બહુ ખરાબ અસર પડતી હોય છે. આની સાથે સાથે પિયર પ્રેશર, સ્કૂલના એન્વાયરમેન્ટને લીધે ઘણી વખત બાળકોમાં પિયર પ્રેશર અને બુલિંગ જેવી ઘટનાઓ બનતી હોય છે. આપણે તાજેતરમાં જે અમરેલીમાં બગસરામાં જે કિસ્સો જોયો કે એક જ સ્કૂલમાં 40 બાળકોએ હાથમાં કાપા માર્યા, તો એના પાછળ ક્યાંક ને ક્યાંક પિયર પ્રેશર જવાબદાર છે. અને વધારે પડતા વધતા જતા ડિજિટલ સ્ક્રીનને કારણે, એટલે કે વિડીયો ગેમ્સ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ, ઇન્ફ્લુઅન્સને લીધે બાળકોના માનસ ઉપર બહુ ખરાબ અસર પડતી હોય છે અને બાળક ધીમે ડિપ્રેશનનો શિકાર બનતો હોય છે. પહેલાંના સમયમાં પણ બાળકો પર આટલું પ્રેશર હતું જ, લોકો આટલું બધું ધ્યાન નહોતા જ આપતા, બાળકો એમનેમ છૂટા રમતા જ હતા. અત્યારના સમયમાં પણ એવું છે, પરંતુ ડિપ્રેશનનું પ્રમાણ જે છે તે અત્યારના સમયમાં વધી ગયું છે. માત્ર ને માત્ર મોબાઈલ એક કારણ છે કે જેના કારણે આવું થયું છે? કારણ કે અન્ય પણ ઘણા બધા કારણો છે કે જે ઇફેક્ટ કરતા હોય બાળકો પર અને બાળકોના ડિપ્રેશન પર. ખાલી મોબાઈલ જ કારણરૂપ હોય એવું આપણે ન કહી શકીએ. એના સિવાય ઘણા બધા કારણો જે બાળકોના ડિપ્રેશન માટે જવાબદાર છે. પહેલી વસ્તુ છે જીનેટિક, એટલે કે બાળકને વારસાગત ડિપ્રેશન આવે. ઘણા બધા કોઝની અંદર જો પેરેન્ટ્સને ડિપ્રેશન હોય તો એના બાળકોમાં આવવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. આ ઉપરાંત મેં અગાઉ પણ કીધું એમ કે ઘરનું એન્વાયરમેન્ટ છે એ પહેલાં કરતાં અલગ થઈ ગયું છે. હવે લોકો સંયુક્ત ફેમિલીને બદલે એકલા રહેવા માંડ્યા છે. એટલે એને કારણે માતા પિતાઓ, પેરેન્ટ્સ છે એ બાળકોને પૂરેપૂરો સમય આપી નથી શકતા. એટલે બાળક એ ટાઈમ મોબાઈલમાં સ્પેન્ડ કરતો હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક સોશિયલ કોમ્યુનિકેશન પેરેન્ટ્સ અને બાળકો વચ્ચે ઓછું થઈ ગયું છે. આના સિવાય સ્લીપ સાયકલ છે એ ડિસ્ટર્બ થઈ ગઈ છે. જે સ્લીપ સાયકલ એ ખૂબ જ અગત્યનું એક વસ્તુ કહી શકાય કે જે ડિપ્રેશનને રોકી શકે. અને બહાર પણ થઈ રહ્યું છે, એવું નથી કે માત્ર ઘરમાં જ જે બાળકો છે તે ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. એને ક્યોર કઈ રીતે કરો છો? કેવી રીતે માતા પિતા આ વસ્તુમાંથી પોતાના બાળકને બહાર કાઢી શકે? જી, પહેલી વસ્તુ છે કે એના આઈડેન્ટિફિકેશન, વોર્નિંગ સાઇન આઈડેન્ટિફિકેશન કરવી જરૂરી છે. ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી કે બાળકોમાં ડિપ્રેશન છે, તો આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ? તો આઈડેન્ટિફાઈ કરવા માટે બાળકમાં સ્વભાવમાં તરત જ ચેન્જીસ થાય. બાળક ચીડિયાપણું થઈ જાય, બાળક આઇસોલેટ થઈ જાય, કોમ્યુનિકેશન ઓછું કરી દે, બાળક જમવાનું ઓછું કરી દે, ઘણી વખત સુવાનું વધારી દે, અને એનું એકેડેમિક પ્રોગ્રેશન જોવો તો ધીમે ઘટતો જતો હોય છે. અને બાળક અચાનક જ રડવા માંડતું હોય છે. આવા જો સ્વભાવમાં ચેન્જીસ થતા હોય તો પ્રાઇમરી સ્ટેજની અંદર જ જો આઈડેન્ટિફિકેશન કરવામાં આવે અને તેની તરત મનોચિકિત્સક પાસે જો સારવાર કરવામાં આવે તો બાળકના ડિપ્રેશનને રોકી શકાય છે. આ ઉપરાંત બીજા કારણોમાં જોઈએ તો એક કોમ્યુનિકેશન, પેરેન્ટ્સ અને બાળકો વચ્ચેનું કોમ્યુનિકેશન વધારી દેવું જોઈએ. બીજું, સ્કૂલનો પણ ખૂબ જ અગત્યનો રોલ છે. સ્કૂલમાં એક ઓપન કોમ્યુનિકેશન રાખવું જોઈએ. બાળકો ગભરાવા ન જોઈએ કોઈ પણ નાની વાત કરવા માટે. કેમ કે ઘણી વખત સ્કૂલમાં આપણે જોતા હોય તો સૌથી વધારે એમને પ્રોબ્લેમેટિક જે બિહેવિયર છે એ સ્કૂલમાંથી થતું હોય છે. જો બાળક ટીચર સાથે અથવા ઘણી વખત પોતાના પેરેન્ટ્સને કોઈ પણ વસ્તુ કહેતા માટે ગભરાતા હોય છે, તો એક એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું જોઈએ. બાળક સાથે એક એવો વ્યવહાર કરવો જોઈએ કે બાળક એનો નાનામાં નાની સમસ્યા છે એ પેરેન્ટ્સને અથવા સ્કૂલમાં જે પણ હોય તે કહી શકે.